નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં વાત કરવાની છે અર્થતંત્ર શું હવે વેગવાન બનશે. ભારતમાં કોરોનાની પ્રથમ લહેર અને બીજી લહેર તો આવી ગઈ, પરંતુ તેની સાથે અર્થતંત્રને પણ ઘણી બધી પરિસ્થિતિનો જે અસર થયો હતો. અર્થતંત્ર ઘણું નબળું પડ્યું હતું અને તેની સાથે જે આજે આ વખતે અત્યારે તો બીજી લહેર પણ હવે પૂર્ણ થવા અને આરે આવી ગઈ છે અને તેની સાથે અર્થતંત્ર ફરી એકવાર પાટા પર ચડશે, કારણ કે કોરોનાનું અનિશ્ચિત વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ અનિશ્ચિત વાતાવરણની વચ્ચે અત્યારની પરિસ્થિતિ ભારતના અર્થતંત્રની સ્ટેબલ થવું અત્યારે તો ઘણું અઘરું બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. બીજી બાજુ જે અત્યારે તો અલગ અલગ નિવેદનો સામે આવતા હોય છે. એક બાજુ આરબીઆઈ દ્વારા જે વર્ષ 2020 અને 21નો આર્થિક વિકાસનો દર 8% ઘટ્યો હોવાનું પણ સામે આવ્યું હતું. તેમના દ્વારા વાર્ષિક અહેવાલ જે રજૂ કરવામાં આવ્યો હતો તેમાં અલગ અલગ પરિસ્થિતિને લઈને મહત્વના નિવેદનો પણ અને સૂચનો સામે આવ્યા હતા. સાથે તેમના દ્વારા એમ પણ કહેવામાં આવ્યું હતું કે અનિશ્ચિત વાતાવરણ અર્થતંત્રની રિકવરી સામે અવરોધક બની રહેશે તેવું પણ લાગી રહ્યું છે. કોરોનાના કેસ તો ઘટી રહ્યા છે, પરંતુ એક બાદ એ જે અલગ અલગ લહેર જોવા મળી રહી છે અને તેની સામે અર્થતંત્ર કેવા પ્રમાણે આગળ વધવું જોઈએ તે એક સૌથી મોટો સવાલ છે. ડિમાન્ડ એન્ડ સપ્લાય. ડિમાન્ડ એટલા પ્રમાણમાં વધે, સામે સપ્લાય પણ એટલી હોય તો ક્યાંક અત્યારે તો પ્લસ પોઈન્ટ અર્થતંત્ર માટે હોય તેવું લાગી શકે છે. આ દરેક પરિસ્થિતિ ઉપર ચર્ચા વિચારણા કરીશું અને તેની સાથે જે અત્યારે તો મોંઘવારીના દરમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે, બેરોજગારીના દરમાં વધારો થયો છે. આપણે પહેલાં માત્ર ગ્રામીણ બેરોજગારીનો દરને ઉપર જે ઘણી બધી ચર્ચાઓ જોઈ હતી અને આપણે જોયેલું પણ છે કે ગ્રામીણમાં બેરોજગારીનો દર સૌથી વધારે જોવા મળ્યો હતો, પરંતુ આ વખતે પહેલી વાર એવું બન્યું છે કે ગ્રામીણ કરતાં શહેરી વિકાસમાં જે અત્યારે તો બેરોજગારીનો દરની વાત કરીએ તે સૌથી વધુ હોય તેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામ્યું છે. પેટ્રોલ ડીઝલના ભાવ પણ વધ્યા. પેટ્રોલ ડીઝલના 16 દિવસમાં 3.61 રૂપિયા જેટલું મોંઘું પણ થયું હતું. સાથે મોંઘવારીના દરમાં વધારો થયો. ખાવા જે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ તે પણ મોંઘું થયું છે. તો એની સામે અર્થતંત્રને પાટા પર લાવવા માટે અત્યારે કઈ અલગ અલગ વસ્તુઓ પર નજર રાખવી એ ઘણી જરૂરી બની ગઈ છે. આરબીઆઈ દ્વારા એમ પણ કહેવામાં આવ્યું હતું કે શેરબજારમાં અત્યારે તો તેજીનો માહોલ છે, એટલા માટે એવું ન સમજવું જોઈએ કે ના અર્થતંત્ર અત્યારે તો ઘણી સારી એવી પરિસ્થિતિ પર જોવા મળી રહ્યું છે. આ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું. આ મુદ્દા પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે રવિ દિયોરા, કે જેઓ માર્કેટ એક્સપર્ટ છે, અને તેમની સાથે કિશોર ભાનુશાળી, કે જેઓ અર્થશાસ્ત્રી છે. જે આ બંને સૌથી પહેલાં તો સ્વાગત છે. રવિભાઈ, સૌથી પહેલી શરૂઆત આપણાથી કરીએ. માર્કેટને લઈને આપણે ઘણી બધી ચર્ચા વિચારણાઓ કરી, પ્રથમ લહેરને લઈને, બીજી લહેરને લઈને, અને માર્કેટને લઈને એક સવાલ આજે પણ એ ઊભો થયો છે અને આરબીઆઈએ પણ કહ્યું છે કે શેર બજાર અત્યારે તો જે પ્રમાણેનું જોવા મળી રહ્યું છે, માર્કેટ ઘણું બધું અપ જોવા મળી રહ્યું છે. સારા એવા દરેક લોકોને અત્યારે તો જે બાય એન્ડ સેલ પણ કરી શકે છે, પરંતુ તેની ઉપર નિર્ભર ન રહેવું જોઈએ. અત્યારે શેરબજાર ઘણું સારામાં સારું જોવા મળી રહ્યું છે. એની મતલબ એ નથી કે અર્થતંત્ર ઘણું અત્યારે તો આગળ વધી રહ્યું છે. તે માત્ર અમુક સમય માટે જ અત્યારે તો બહુ સારા એવા જે કહી શકાય કે સારા એવા લક્ષણો કહેવાય કે ના અત્યારે અર્થતંત્ર અને શેરબજાર આગળ વધી રહ્યું છે. અર્થતંત્ર સારી ગતિ આગળ વધે. ભારતનું અર્થતંત્ર જે પહેલાં હતું, જીડીપીના રેટમાં જે ઉત્તરોત્તર વધારો થતો હતો ને તે માત્ર શેરબજાર ઉપર નિર્ભર નથી તેવું લાગી રહ્યું છે ઉપરથી. તો ડેફિનેટલી આપે જે કીધું શેર બજાર અને ઇકોનોમી આ બંને અત્યારે અલગ પર્સપેક્ટિવ છે. શેર બજાર ઇકોનોમીનું એક જે ધરાવતું કે ઇકોનોમીનું હાઇલાઇટ કરતું એક માત્ર બેરોમીટર છે. અધરવાઇઝ ઇન્ફ્લેશન, જીડીપી ગ્રોથ, અનએમ્પ્લોયમેન્ટ રેટ, સાથે ફિસ્કલ ડેફિસિટ, કરંટ અકાઉન્ટ ડેફિસિટ, આ ઉપરાંત ગવર્મેન્ટ ડેટ, બોરોઈંગ્સ, ઘણા એવા ફેક્ટર છે જે ઇકોનોમીને હાઇલાઇટ કરી શકે. માર્કેટને અત્યારે ઉપર શું કામ છે? કારણ કે માર્કેટ ઓલવેઝ ફોરવર્ડ લુકિંગ હોય છે. અત્યારે જે કોવિડની પરિસ્થિતિના હિસાબે જે ઇકોનોમીની સિચ્યુએશન થોડી ખરાબ થઈ છે, પરંતુ માર્કેટ એને ક્યારે પણ ડિસ્કાઉન્ટ નથી કરતું. માર્કેટ ઓલવેઝ 2 વર્ષ પછીના વેલ્યુએશન્સ, 2 વર્ષ પછીના માર્કેટ થોડા ફંડામેન્ટલ્સ જોઈને ચાલતું હોય છે. કારણ કે એઝ અ ફંડ મેનેજર જ્યારે અમે પણ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે ત્યારે કોઈ પણ કંપનીના ચાલુ વર્ષથી આગળના 2 વર્ષના પરિણામો, 2 વર્ષની અર્નિંગ આ કેવી રહેશે એને ઉપરથી અમે ડિસાઇડ કરતા હોય છે કે એમાં રોકાણ કરવું કે નહીં. એઝ અ ઇકોનોમિસ્ટ જ્યારે અમે મેક્રો ઇકોનોમી કે ઇકોનોમીને જોતા હોય છે ત્યારે એના ફંડામેન્ટલ્સમાં ક્યાંય પણ સેન્સેક્સ કે નિફ્ટીના લેવલ્સ નથી હોતા. ત્યારે ઓલવેઝ ઇકોનોમીને વધારે હાઇલાઇટ કરતા હોય છે, જેમાં ઇન્ફ્લેશન શું છે, ફ્યુઅલ પ્રાઇસીસ અને ફૂડ પ્રાઇસીસ શું ગ્રો કરી રહ્યા છે,
અત્યારે જીડીપી ગ્રોથ રેટ શું છે, ગવર્મેન્ટનું બોરોઈંગ સતત વધી રહ્યું છે, આ પણ થોડું ચિંતાજનક છે. તો બેઝિકલી અમે જ્યારે જોઈએ બંનેને એક અલગ રીતે જોતા હોય છે, તો બંનેને અલગ રીતે જોવું જોઈએ. સેકન્ડ કે શેર બજારમાં શું છે કે ફોર એક્ઝામ્પલ તમે નિફ્ટીનું ઇન્ડેક્સ જોવો છો તો એ ખાલી 50 કંપનીનો બનેલો ઇન્ડેક્સ છે અને એની એક એવરેજ અને એ બેરોમીટર રિફ્લેક્ટ થાય છે. સેન્સેક્સ શું છે, માત્ર ટોપ 30 કંપનીનું એવરેજ ઇન્ડેક્સ છે. તો સેન્સેક્સ અને નિફ્ટી આખા માર્કેટનું રિપ્રેઝન્ટ નથી કરતા, એ માત્ર 50 કંપની અને 30 કંપનીનું રિપ્રેઝન્ટેશન કરે છે. તો ઓલવેઝ જ્યારે પેન્ડેમિકની પરિસ્થિતિ હોય છે ત્યારે માર્કેટ શેર છે એ મોટી કંપનીઓ ઉપર વધુ જતો હોય છે, કારણ કે મોટી કંપની હોય છે એ ઓલવેઝ કેશ વાઇઝ કેપેબલ હોય છે, કેપેસિટી વાઇઝ કેપેબલ હોય છે. જ્યારે કંપની કે ઇકોનોમીને હિટ થાય છે ત્યારે જે નાની કંપનીઓ, એસએમઈ કંપનીઓ છે કે સાથે સાથે મધ્ય કક્ષાની કંપનીઓ છે એને વધારે અસર ઇકોનોમીની થતી હોય છે, મોટી કંપનીઓ સર્વાઈવ કરી જતી હોય છે. તો બેઝિક જોઈએ તો આ પર્સપેક્ટિવથી પણ જોઈએ તો કોરિલેશન આટલું સ્ટ્રોંગ નથી. સેકન્ડ જે ઇકોનોમીની જે તમે વાત કરી, બેઝિકલી અત્યારે કન્સર્ન સેકન્ડ વેવથી હતું, પરંતુ એક પોઝિટિવ વસ્તુ એ થયું કે નેશન વાઇઝ લોકડાઉન આપણે અનાઉન્સ ના કર્યું, તો એના હિસાબે જે લાસ્ટ યરમાં ડ્રાસ્ટિક નેગેટિવિટી આવી હતી એટલી ડ્રાસ્ટિક નેગેટિવિટી ના આવી. આ વખતે અત્યારે પણ જોઈએ તો આપણે છેલ્લા કમેન્ટ્સ જોઈએ કે રોયટરનો જે 2 દિવસ પહેલા જોબને લઈને સર્વે આવ્યો હતો એમાં રોયટર્સે કીધું હતું કે જે અનએમ્પ્લોયમેન્ટ રેટ છે એ જે COVID-1 ના લેવલ આસપાસ પહોંચ્યા છે, તો આઈ થિંક એ ચિંતાજનક છે. સેકન્ડ જે રિપોર્ટ છે એમાં આરબીઆઈ નું જે રીતે આપણે પણ ચર્ચા કરી, આરબીઆઈ ના એન્યુઅલ રિપોર્ટમાં ઇન્ફ્લેશનના દરને લઈને પણ થોડી ચિંતા છે. થર્ડ જે ગઈકાલે ફાઇનાન્સ મિનિસ્ટરની પ્રેસ કોન્ફરન્સ જીએસટી મુદ્દે હતી એમાં પણ એમને એડિશનલ બોરોઈંગની વાત કરી, તો ફિસ્કલ ડેફિસિટનું જે બજેટનું લક્ષ્યાંક હતું ગયા વર્ષનું એનાથી આપણે અપટીક કરવું પડશે. તો આ બધા ફેક્ટર્સ છે જે ઇકોનોમી માટે થોડા ડાયલ્યુટ છે. મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ તરફથી પણ આ મહિનાનું જે પણ મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ આવશે એપ્રિલનો કે સર્વિસ પીએમઆઈ આવશે એમાં થોડું તમને હિટ જોવા મળશે, કારણ કે લિમિટેડ અને સ્ટેટ વાઇઝ પણ ઘણું લોકડાઉન રિલેટેડ એક્ટિવિટીઝ હતી. તો ઓલ ઓવર ઇકોનોમીનો માહોલ થોડું ડેફિનેટલી અલગ છે અને તમે રાઇટલી પોઈન્ટ આઉટ કર્યું છે શેર બજાર છે એ માત્ર અત્યારે ફ્યુચર જોઈને ચાલે છે અને જે પણ ટોપ 30-50 કંપનીઓના રિઝલ્ટ આવી રહ્યા છે એક્સ્ટ્રા ઓર્ડિનરી આવી રહ્યા છે અને માર્કેટ એને રિવોર્ડ કરી રહ્યું છે. બિલકુલ, એક બાજુ ક્યાંક ભારતીય અર્થતંત્રની પરિસ્થિતિ જે પ્લસ પોઈન્ટ હોવો જોઈએ પરંતુ પ્લસ પોઈન્ટ ન જોવા મળ્યો, કારણ કે કોરોનાની જે બીજી લેયર જોવા મળી અને તેમાં સમગ્ર ભારત દેશમાં તો ચલો લોકડાઉન ના આપ્યું, પરંતુ અલગ અલગ જે સ્ટેટમાં અત્યારે તો લોકડાઉન આપ્યું છે તેને લઈને ક્યાંક પરિસ્થિતિ કથળી હોય તેવું પણ લાગી રહ્યું છે. કિશોરભાઈ, આપને પ્રશ્ન કે ભારતીય અર્થતંત્રની પરિસ્થિતિને લઈને આપ શું કહેશો? સાથે જે એન્યુઅલ રિપોર્ટ આરબીઆઈ દ્વારા જે અત્યારે તો જાહેર કરવામાં આવ્યો હતો ને તેમાં પણ તેમના દ્વારા એમ જ કહેવામાં આવ્યું હતું કે અત્યારની જે પરિસ્થિતિ છે, બેરોજગારીનો દર વધ્યો છે, વિકાસ દર 8% ઘટી ગયો હોય તેનો પણ અંદાજ સામે આવ્યો છે. વિકાસ દરનો આધાર કોરોના કાબૂમાં આવશે તેની ઉપર રહેલો છે. જો કોરોના કાબૂમાં આવી જશે તો વિકાસ દર અત્યારે તો પ્લસમાં જાય તેવી શક્યતાઓમાં છે. કિશોરભાઈ, શું કહેશો? ભાઈ, એક તો હું રવિભાઈના પોઈન્ટને એક જોડીશ કે જ્યારે એક ટાઈમ હતો જ્યારે શેરબજાર અને જીડીપીનો ગ્રોથ કે આપણે જે ઇકોનોમિક પેરામીટર ગણીએ પછી ઇન્ફ્લેશન હોય કે ગ્રોથ હોય એ બધા ક્યાંક ને ક્યાંક સાથે જતા હતા. અત્યારની પરિસ્થિતિમાં એવું દેખાતું નથી અને આરબીઆઈના રિપોર્ટમાં સ્પેસિફિકલી કહ્યું છે કે લોકડાઉનથી આજના દિવસ સુધી શેરબજાર 100% વધ્યું અને ગયા એક જ વર્ષની અંદર 2021માં શેર બજારમાં 68%નો વધારો આવી ગયો. હવે એની સામે ઇકોનોમિક પેરામીટર કોઈ આપણને સુધારા પર લાગતા નથી. જ્યાં સુધી ઇકોનોમિક ગ્રોથની વાત છે ત્યાં સુધી આરબીઆઈના આખા રિપોર્ટમાં ક્યાં પણ એમને સ્પેસિફિકલી પોઈન્ટ આઉટ કર્યું નથી, કેમ કે આખી અનિશ્ચિતતા રહેલી છે. પછી અનિશ્ચિતતા તમારા ક્રૂડ ઓઇલના પ્રાઇસની હોય અને મોટી અનિશ્ચિતતા જે રજૂઆત કરવામાં આવી છે આ છે કે કોરોનાની બીજી લહેર કેટલી જલ્દી કંટ્રોલમાં આવે છે, વેક્સિનેશનનો પ્રોગ્રામ છે કેટલી સ્પીડમાં આપણે આગળ વધી શકીએ છીએ, અને ત્રીજી લહેર ક્યારે આવે શું આવે કોઈને ખબર નથી. બીજી લહેર પણ આપણે હજુ અંધારામાં જતાને આવી ગઈ હતી. એટલે એ ઇકોનોમિકનો ગ્રોથ કેટલો રહેશે, ઇકોનોમિક ગ્રોથ રેટ, એ તો ડિપેન્ડ કરે છે કે આ ઇકોનોમિક પેરામીટર કયા રહે છે ને એને આજની તારીખમાં વુકા એન્વાયરમેન્ટ કહીએ કે જે ક્વાઇટ વોલેટાઇલ છે, અનસર્ટેન છે. એટલે એના કારણે એમને કીધું નથી, પણ ઇન્ફ્લેશનને જો આની સાથે જોડવામાં આવે ને તો આપણે એને ક્યાંક ને ક્યાંક રિલેટ કરી શકીએ બજેટના આંકડા સાથે. ગયા વખતે જે બજેટ હમણાં ફેબ્રુઆરીમાં જે પાસ થયું એમાં ફિસ્કલ ડેફિસિટ અંદાજિત 15 લાખ કરોડની મૂકી હતી. હવે 15 લાખ કરોડની ફિસ્કલ ડેફિસિટનો સાદી ભાષામાં એક લેમેન તરીકે મતલબ કાઢીએ તેવો થયો કે સરકારની આવક અને ખર્ચ વચ્ચે 15 લાખ કરોડનો તફાવત છે. હવે આ 15 લાખ કરોડ સરકારે ક્યાંકથી મેળવવાના છે.
એટલે ક્યાંક ને ક્યાંક સરકારે બોરોઈંગ કરવું પડશે, આરબીઆઈ પાસેથી બોરો કરશે અને અલ્ટિમેટલી મની સપ્લાય વધી જશે. અને એ 15 લાખ કરોડ સેકન્ડ વેવ પહેલાનું પ્રોજેક્શન હતું. હવે સેકન્ડ વેવ પછી અત્યારે સરકાર પણ સ્વીકારે છે અને ઇકોનોમીની ગાડીને પાટા પર લાવવા માટે સરકારે પોતાના ખર્ચામાં ધરખમ વધારો કરવો જ પડશે. હવે જો વધારો કરે છે તો અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ વધે છે. જો નાણાંનો પ્રવાહ વધે છે તો ક્યાંક ને ક્યાંક ફરી પેલું મોંઘવારી આવી જાય છે. એટલે એ નાણાંના પ્રવાહને અને આપણા જીડીપી ગ્રોથને, એ બંનેને પેલી દોધારી તલવાર જેવું ખાતું છે, એને બેલેન્સ કરવું સરકાર માટે થોડુંક અઘરું છે. બિલકુલ, સવાલ એ છે કે અત્યારની જે પરિસ્થિતિ છે, વિકાસ દર ઘટી રહ્યો છે ઉત્તરોત્તર, હવે તેને કાબૂમાં લાવવો કેવી રીતે? કારણ કે ડિમાન્ડ એન્ડ સપ્લાય અત્યારે તો ઘણી બધી અલગ જ જોવા મળી રહી છે. ડિમાન્ડ એટલા પ્રમાણની જોવા નથી મળતી, કંઈક સપ્લાય ચલો વધુ પડતો હોય પરંતુ તેની સામે અત્યારે ડિમાન્ડ પણ નથી જોવા મળતી. એટલે કે ભારતીય અર્થતંત્રમાં જો વેગ લાવવો હોય તો અત્યારે તો કોરોનાને કાબૂમાં લાવવો એ ઘણું જરૂરી છે. રવિભાઈ, આપને પ્રશ્ન કે આરબીઆઈ દ્વારા જે એન્યુઅલ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો તેમના દ્વારા પણ એમ કહેવામાં આવ્યું હતું કે અનિશ્ચિત વાતાવરણ જોવા મળી રહ્યું છે. અર્થતંત્રની રિકવરી ત્યારે જ આવશે કે જ્યારે કોરોના અત્યારે તો કંટ્રોલમાં આવશે. પરંતુ તેની સાથે અર્થતંત્રની રિકવરી તો આવશે પરંતુ મોંઘવારીના દરમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે, બેરોજગારીના દરમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. તેને લઈને પણ અત્યારે તો નિર્ણય લેવો એ ઘણો જરૂરી છે. કારણ કે દરેક પરિસ્થિતિમાં અત્યારે માત્ર આપણે ડિમાન્ડ એન્ડ સપ્લાય ઉપર તો જોઈએ, પરંતુ જો બેરોજગારી ઘટી, મોંઘવારીમાં થોડો ઘટાડો થાય તો તેને પણ અત્યારે તો ભારતીય અર્થતંત્ર ક્યાંક અસર કરી શકે છે તેવું લાગી રહ્યું છે. ડેફિનેટલી 100% આપણને ઇફેક્ટ કરશે. ઇન્ફ્લેશન છે એ અત્યારે મોટું એક આપણા માટે કલ્પ્રિટ બન્યું છે. બેસિક રીઝન એ છે કે આપણે લગભગ જે વસ્તુ મેજર છે એના ઇમ્પોર્ટર છે. ગોલ્ડ આપણે વધારે વાપરીએ છીએ, જે ગોલ્ડ સેક્ટરને કોઈ પણ નેગેટિવિટી નથી આવી. તમે જો માર્ચના ડેટા જો કે કોઈ પણ, તો ગોલ્ડ ઇમ્પોર્ટ ઓલવેઝ ઇન્ડિયા માટે ખરાબ હોય છે. સાથે ક્રૂડ ભાવ ફરીથી $70 પહોંચ્યા છે અને આના હિસાબે આજે મુંબઈમાં પેટ્રોલનો ભાવ ₹100 ઉપર પહોંચી ગયો. તો આ પણ એક વરીસમ છે કે જો એનર્જી પ્રાઇસીસ અને ફ્યુઅલ પ્રાઇસીસ જો વધારે હશે તો ઇન્ફ્લેશનમાં ગવર્મેન્ટ ગમે એટલા ફૂડ પ્રાઇસીસને કંટ્રોલ કરવાની ટ્રાય કરશે તો ત્યાં પ્રોબ્લેમ નહીં આવે. હવે ફૂડ પ્રાઇસીસને વધારે કંટ્રોલ કરવાની ટ્રાય કરશે તો મારા હિસાબે ત્યાં ફાર્મર્સને નુકસાન જશે. તો જે રીતે આગળ કિશોરજીએ કીધું એ રીતે અત્યારે ગવર્મેન્ટ માટે આ પરિસ્થિતિ નાજુક છે. એમાં કોરોનાની જે સેકન્ડ વેવ છે એ થોડી હિટ કરી. હવે વસ્તુ એ છે કે હેલ્થ કેર સિસ્ટમ આપણી અત્યાર સુધી તો મીન્સ કે ફર્સ્ટ વેવ થી જે સેકન્ડ વેવમાં જે આપણે થોડા વધારે પડતા ઓવર કોન્ફિડન્સમાં રહ્યા કે હવે કોવિડ ગયો, ઇન્ડિયનને કોવિડ થાય નહીં, આપણે કોઈ કોવિડ રિલેટેડ આપણી ઇમ્યુનિટી સ્ટ્રોંગ છે, તો આ બધા ફેક્ટર પહેલી જ વારમાં વહી ગયા. પહેલી વારમાં કોરોનાની ટ્રીટમેન્ટમાં જે વસ્તુ યુઝ થતી હતી, હાઇડ્રોક્સીક્લોરોક્વિન હોય કે ત્યાં જે પણ બીજી ડ્રગ યુઝ થતી હતી, સેકન્ડ વેવમાં રેમડેસિવિર, સાથે સાથે આ બ્લેક ફંગસ માટે અત્યારે નવા ઇશ્યુ આ. તો થર્ડ વેવમાં શું નવું આવશે એ હજી પણ આપણી હેલ્થ કેર સિસ્ટમને ખ્યાલ નથી. તો આ પણ એક બહુ મોટી અનસર્ટનિટી છે કે આના કેટલા વેવ્સ હશે. કારણ કે આપણે જોઈએ તો આમાં શું છે, સેલ્ફ ડિસિપ્લિન છે ઘણું મેટર કરે છે. હોંગકોંગ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા ઓલમોસ્ટ કોવિડ ફ્રી થયા છે કારણ કે ત્યાં એટલી બધી વસ્તી નથી અને સેકન્ડ કે સેલ્ફ ડિસિપ્લિન છે ત્યાં. પણ આપણે આનાથી બહાર આવવાનું થોડું અત્યારે મને લાગી રહ્યું છે કે ડિફિકલ્ટ છે. હા, અત્યારે માર્કેટ, ઇકોનોમી, સેન્ટિમેન્ટ થોડા બૂસ્ટ થયા છે કારણ કે કોવિડના કેસ જે 4 લાખ ઉપર ગયા એ ઘટીને 2 લાખ નીચે ગયા છે. પરંતુ આ 2 લાખ નીચે આનો આંકડો સસ્ટેનેબલ રહ્યો એ પણ ક્વેશ્ચન છે. તો આગળ જતા મારા હિસાબે જે સૌથી મોટું હું ફેક્ટર જોઈ રહ્યો છું, ઇન કેસ જો કોવિડનું વેવ પણ પતી જશે કે કોવિડ અત્યારે ચાલો 0 કેસીસ થઈ જશે, તો જે સૌથી મોટું હિટ લાગશે ઇન્ડિયન ઇકોનોમીને એ ક્રૂડના પ્રાઇસીસ છે. જે રીતે ક્રૂડ વધી રહ્યું છે, જો ઇન્ડિયન ઇકોનોમી ઓપન થશે તો ફરીથી એનર્જી ડિમાન્ડ વધશે, જે ક્રૂડના પ્રાઇસને બૂસ્ટ કરશે. કારણ કે આપણે થર્ડ લાર્જેસ્ટ યુઝર અને સેકન્ડ લાર્જેસ્ટ ઇમ્પોર્ટર છે ક્રૂડના. તો આને એક અલગથી બૂસ્ટ થશે. ક્રૂડ 100 આસપાસ પહોંચશે તો પેટ્રોલ ડીઝલના જે અત્યારે પ્રાઇસ છે 140-50 પહોંચી જશે, જે મારા હિસાબે ઇન્ફ્લેશનને વધારશે. હવે ઇન્ફ્લેશન ખરાબ ઓલવેઝ નથી. ઇન્ફ્લેશનના બે પ્રકાર છે. એક તો ડિમાન્ડ સાઇડનું ઇન્ફ્લેશન, સેકન્ડ છે સપ્લાય સાઇડનું ઇન્ફ્લેશન. ડિમાન્ડ સાઇડનું ઇન્ફ્લેશન ઓલવેઝ પોઝિટિવ હોય છે
જો ગવર્મેન્ટ સ્ટેપ લે, ગવર્મેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સાથે જોબને બૂસ્ટ કરવા માટે કે અલગ અલગ પેકેજીસ આપીને જો ઇકોનોમીને સપોર્ટ કરે તો એ ડિમાન્ડ સાઇડનું ઇન્ફ્લેશન રહેશે. પણ સપ્લાય સાઇડનું જે ઇન્ફ્લેશન છે, ફોર એક્ઝામ્પલ ક્રૂડના પ્રાઇસ વધવાથી, ફૂડ પ્રાઇસીસ વધવાથી કે પછી સપ્લાયના રિલેટેડ કન્સર્ન્સથી જો આ ઇન્ફ્લેશન વધશે અને એ વધી પણ રહ્યું છે, તો આઈ થિંક આ એક નેગેટિવ વસ્તુ છે ઇકોનોમી માટે, જે સરકાર માટે આગળ જતા મોટું હેડેક બનવાનું છે. મને એવું લાગી રહ્યું છે જે એસ્ટિમેટ ગઈ બજેટરી એસ્ટિમેટ હતા એ આ કોવિડ પછી 6 થી 7% જીડીપી ગ્રોથના એસ્ટિમેટ ઘટાડવા પડશે. જે આ ક્વાર્ટરનું એસ્ટિમેટ હતું કે 30% આસપાસનું જીડીપી ગ્રોથ રહે, કારણ કે ગત વર્ષે લોકડાઉનના હિસાબે એક લોઅર બેઝ હતું, પરંતુ આ ઘટીને અત્યારે 21.6% ઓલરેડી થઈ ચૂક્યો છે. તો મારા મત મુજબ હવે આગળ જતા સરકારને જે મોટી તકલીફ ઇન્ફ્લેશનને લઈને પડશે, કારણ કે વધતું ઇન્ફ્લેશન ઓલવેઝ જીડીપી માટે નેગેટિવ હોય છે. તમને રિયલ જીડીપી જો આંકડાઓ જો તો તમને અત્યારે આપણે ફ્લેટ ટુ ફ્લેટ ચાલી રહ્યા છે. જો ઇન્ફ્લેશન એનાથી 1 થી 2% વધશે, જો લાસ્ટ મહિનાના ડબ્લ્યુપી ઇન્ફ્લેશનના આંકડા ડબલ ડિજિટમાં આવે છે, જે આ સરકારમાં શાયદ પહેલી વાર આવે છે, તો આ જે ઇન્ફ્લેશન વધશે તો રિયલ જીડીપી ગ્રોથ છે એ માઇનસમાં જવાની પણ આશંકા રાખવી જોઈએ. બિલકુલ, અત્યારે તો ઇન્ફ્લેશન વધે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. જે કિશોરભાઈ આપ શું કહેશો તેના લઈને સાથે જ એક જે કોટક મહિન્દ્રા બેંકના ચેરમેન ઉદય કોટક દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું કે આ આખી જે પરિસ્થિતિ જોવા મળી છે, ચલણી નોટોને છાપવાની વધારે કરી દેવી જોઈએ કે જેના કારણે કંઈક પરિસ્થિતિ કાબૂમાં આવે, તેના લઈને પણ આપ શું કહેશો સાથે? યગોભાઈ, ઘણી વખત છે ને અમારા અર્થશાસ્ત્રમાં એક કોન્સેપ્ટ આવે છે, અમે એને કહીએ હેલિકોપ્ટર મની. હવે હેલિકોપ્ટર મનીનો પર્પઝ એવો છે કે જ્યારે અર્થતંત્ર આ પરિસ્થિતિમાં હોય ત્યારે તમારે ક્યાંક ને ક્યાંક લોકોના ખિસ્સામાં પૈસા પહોંચાડવા છે. એટલે અર્થતંત્રમાં લિક્વિડિટી પહોંચે, લોકોના ખિસ્સામાં પૈસા હશે તો લોકોની ખરીદ શક્તિ હશે તો લોકો ચીજ વસ્તુ લેવા જશે, અને જો બજારમાં માંગ હશે તો ઉત્પાદન થશે તો રોજગારી ઊભી થશે અને જીડીપી આવશે. એટલે ક્યાંક ને ક્યાંક ઉદય કોટકે જે વાત કરી છે એ આ જ વાત છે. કેમ કે જીડીપીના મેજર 4 કોમ્પોનન્ટ આવે. એક કોમ્પોનન્ટ હોય કન્ઝમ્પશન, જે લોકો ખરીદે અને ચીજ વસ્તુનું કન્ઝમ્પશન કરે. બીજું આવે પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ, ત્રીજું આવે ગવર્મેન્ટ એક્સપેન્ડિચર અને ચોથું આવે એક્સપોર્ટ. હવે આ 4 કોમ્પોનન્ટમાંથી પ્રાઇવેટ કન્ઝમ્પશન અને પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ એ ટોટલ મળીને 85% હોય. એટલે અત્યારે તમારે જે કામ કરવું છે અર્થતંત્રની ગાડીને પાટા પર ચડાવવા માટે, અને કન્ડિશન કે આપણે કોરોનાની બીજી વેવ ટાઈમસર કંટ્રોલ થાય અને આપણે મેનેજ કરી શકીએ, તેમ છતાં તમારે પ્રાઇવેટ કન્ઝમ્પશન અને પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ એ બે ઉપર કામ કરવું છે. જો બે ઉપર કામ થશે તો અર્થતંત્રની ગાડી પાટે ચડશે. અને કન્ઝમ્પશન વધારવું, કન્ઝમ્પશન કોણ કરશે તો લેમેન કરશે, મધ્યમ વર્ગ છે, નીચલો વર્ગ છે. હવે કોરોનામાં કારણે કામ એક એવું થયું છે કે લોકોએ પ્રિકોશનરી ડિમાન્ડ ફોર મની વધારી દીધી. એટલે એવી રીતે થયું કે મારી પાસે કેટલા રૂપિયા રાખીશ એ ડિપેન્ડ કરે છે કે મારી મનીની ડિમાન્ડ કેટલી છે. એમાં પ્રિકોશનરી લોકો એવું કીધું કે જરૂરત કરતા વધારે પૈસા ઘરમાં રાખવા, કેમ કે ગમે ત્યારે કોરોનાની પરિસ્થિતિ થઈ, બીમારી થઈ ગઈ, એટલે લોકો હવે શું કરે છે, જે લિક્વિડિટી માર્કેટમાં આવી છે એ લોકો ખર્ચો કરવાને બદલે પોતાની પાસે રાખી મૂકે છે પ્રિકોશનરી કન્ટિન્જન્સી માટે. હવે જ્યારે આ પરિસ્થિતિ થાય ત્યારે તમારે માર્કેટમાં કન્ઝમ્પશન ડિમાન્ડ વધારવા માટે વધારે પૈસા છાપવા પડશે અને ઇકોનોમીમાં સર્ક્યુલેટ કરવા પડશે. જો કન્ઝમ્પશન વધશે તો માર્કેટમાં ડિમાન્ડ હશે. કોઈ પણ ધંધાદારી વ્યક્તિ ઉત્પાદન ત્યારે જ કરશે જ્યારે એને માર્કેટમાં ડિમાન્ડ દેખાશે, અને જ્યારે ઉત્પાદન કરશે ત્યારે એને રોજગારીના તકોનું સર્જન થશે. એટલે આ આખું કનેક્ટેડ સર્કલ છે. એ કોન્ટેક્સમાં એને કીધું છે. અને ખરેખર જો તમારે આની પરથી એમ કહી શકાય કે જે તમે હેલિકોપ્ટર મનીનો જે અત્યારે તો જે કોન્સેપ્ટ સમજાવો, એ હેલિકોપ્ટર મનીનો જો ઉપયોગ થાય તો અત્યારે ભારતીય અર્થતંત્ર માટે સારું છે તેમ? હા, હેલિકોપ્ટર મની એને રિયલ સેન્સમાં એવું છે કે તમારે હેલિકોપ્ટરમાંથી પૈસા નાખવા નથી, પણ જેને જરૂર છે એના પોકેટમાં તમારે પૈસા પહોંચાડો. પછી તમે મનરેગાથી, રોજગારીથી પહોંચાડો, ગવર્મેન્ટ પોતાની સ્કીમથી પહોંચાડે, ગરીબ માણસને આ તો ડાયરેક્ટ આપણે ટ્રાન્સફર છે જ ડાયરેક્ટ ખાતામાં. તો આજે ખેડૂતો છે, ગરીબ લોકો છે, તમારી પાસે બધાના રેશન કાર્ડ છે. અને ભારતમાં નહીં, અમેરિકામાં, ઓસ્ટ્રેલિયામાં દરેક સરકારે આ નીતિ ફોલો કરી છે અને બધાના પૈસામાં ખાતામાં ડાયરેક્ટ પૈસા ટ્રાન્સફર કરેલા છે. તો ભારતમાં પણ આ થઈ શક્યું હતું. જ્યાં આપણે પેલું 20 લાખ કરોડની જે વાત કરતા હતા આપણે, કે સરકારે પેકેજ આપ્યું અને કોઈને ખબર જ ના પડી કે 20 લાખ કરોડ ગયા ક્યાં. એના કરતા જો એટલી રકમ આ રીતે જો ડાયરેક્ટ ગઈ હોત, પૂરા નહીં પણ થોડા ગણા,
અને સાથે જે નાના ઉદ્યોગકારો જે એમએસએમઈ સેક્ટર છે જેને બહુ મોટો ફટકો પડ્યો છે એના માટે સરકારે ઇન્સેન્ટિવ સ્કીમ લાવવી જોઈએ. કેમ કે હમણાં રવિભાઈએ કેવી રીતે કે આખા કોરોના કાળમાં મોટા ઉદ્યોગપતિઓને કોઈ નુકસાન થયું નથી, મોટી કંપનીઓને રાધર ફાયદો જ થયો છે. તો નુકસાન કોને થયું? મધ્યમ અને નાના ઉદ્યોગકારોને. એ લોકો માટે ખાસ તમારે સ્કીમ લાવવી પડશે, તો ઇન્વેસ્ટમેન્ટ વધશે અને તમારો ઇકોનોમિક ગ્રોથની ગાડી પાટે ચડશે. ચોક્કસ ઇકોનોમીની ગાડી પાટે તો ચડશે, પરંતુ તેની સાથે રવિભાઈ આપને પ્રશ્ન અને ત્યારબાદ છેલ્લે કિશોરભાઈને પૂછીશ. રવિભાઈ, તમે એઝ અ માર્કેટ એક્સપર્ટ તરીકે કયા સેક્ટરને અત્યારે તો સૌથી વધુ સરકારે બુસ્ટઅપ કરવું એ ઘણું જરૂરી છે? કારણ કે એગ્રીકલ્ચર અત્યારે તો સૌથી વધુ જોવા મળી રહ્યું છે. જો એગ્રીકલ્ચરને જો સૌથી વધારે બુસ્ટઅપ આપવામાં આવે અને જો સારામાં સારી એવા પ્રોત્સાહિક વસ્તુ આપવામાં આવે કે જેના કારણે બુસ્ટ આવે છે, બીજા કયા કયા સેક્ટર છે કે જેને બુસ્ટઅપ લાવવું એ જરૂરી છે? સાથે જ જો ત્રીજી લહેર આવશે, અત્યારે હાલ ચર્ચાઓ ચાલી રહી છે, મેડિકલ એક્સપર્ટ પણ કહી રહ્યા છે કે ક્યાંક ત્રીજી લહેર આવે તેવી શક્યતાઓ છે, તેનાથી ભારતીય અર્થતંત્રને કેટલી અસર થઈ શકે છે? ડેફિનેટલી આ ઘણો અઘરો ક્વેશ્ચન છે, કારણ કે હજી બીજી લહેર ક્યારે પૂરી થાય એની કોઈ ડેડલાઇન નથી. ત્રીજી લહેર ક્યારે આવશે, કેટલી જશે, કેટલી સ્ટ્રેન્થ. ના, એવું કહી શકાય નહીં. આ તો શું હોય છે કે ફોલિંગ કેસીસ હોય છે તો થોડો ઉત્સાહ વધી અને લોકો કમેન્ટ આપતા હોય છે, પણ આ લહેર હજી ચાલુ જ છે. લહેર હજી ચાલુ રહેશે. આઈ થિંક કે જ્યાં સુધી કેસીસ 10,000 20,000 ના આવે ત્યાં સુધી આ લહેર પૂરી થઈ ના કરાય, કારણ કે લહેર હંમેશા ઉપર નીચે થતી હોય છે. તો આઈ થિંક કે જે રીતે માર્કેટ ઉપર નીચે થાય એ જ રીતે ત્યાં પણ પછી ચાલુ થશે એક બેઝ બનીને. બટ સેકન્ડ, જે હેલિકોપ્ટર મની છે એ આપણે આગળ પણ જ્યારે શોમાં ચર્ચા કરી હતી. હેલિકોપ્ટર મની શું છે, ખાલી દર્શકો માટે 2 મિનિટમાં હું કહી દઉં. આ કન્સેપ્ટ જાપાનથી આવ્યો છે. જાપાન કેવું કન્ટ્રી છે કે એની પાસે પૈસા ઘણા છે, પુષ્કળ છે, પરંતુ ત્યાં હંમેશા પ્રશ્ન હોય છે ડિમાન્ડનો. કારણ કે ત્યાં ડિમાન્ડ સ્ટેગ્નન્ટ હોય છે, વસ્તી ઘણી ઓછી છે, દેશ ઘણો નાનો છે. તો ત્યાંની ગવર્મેન્ટ ઘણીવાર શું કરે છે કે પોતાની ઇકોનોમીમાં કન્ઝમ્પશનની સાયકલ ફેરવવા માટે એ લોકો એક ફ્રીમાં, મીન્સ કે બધાના અકાઉન્ટમાં પૈસા નાખી દે છે. અને આના હિસાબે શું છે કે એકવાર ઇકોનોમીની સાયકલ છે એ ફરીથી ધબકતી થાય. પણ જાપાન જેટલું રિચ નેશન છે, એની પાસે જેટલી પ્રોવિઝન્સ છે, એટલી કદાચ આપણે તો વિધાઉટ હેલિકોપ્ટર મની અત્યારે તકલીફમાં છે. તો આઈ થિંક કે જો હેલિકોપ્ટર મની કરે તો સરકારને હેલિકોપ્ટર ફરતા બંધ થાય. તો આઈ થિંક કે સરકાર આ સ્ટેપ ઇન્ડિયા માટે લેવું અત્યારે ડિફિકલ્ટ છે, કારણ કે સરકાર પાસે શોર્ટેજ ઓફ મની છે. હા, ડેફિનેટલી આ ડિમાન્ડ બુસ્ટર છે. આનાથી ઇકોનોમી ડેફિનેટલી, જેમ કિશોરજીએ કીધું એ રીતે, ડેફિનેટલી રિવેમ્પ થાય. પરંતુ આપણી પાસે એટલા રિસોર્સિસ શાયદ મારી સમજ મુજબ નથી. હા, બોરોઈંગ કરીને સરકાર કરી શકે, પણ બોરોઈંગ કરીને અત્યારે સરકારનું મેજર કદાચ હેલ્થકેર ઉપર વધારે ફોકસ હોય. તમે જે જણાવ્યું કે કયા સેક્ટર્સને વધારે જરૂર છે, મારા હિસાબે જે લેબર ઇન્ટેન્સિવ સેક્ટર છે એ સેક્ટરને તુરંત જ બુસ્ટર આપી દેવું જોઈએ, કારણ કે એનાથી તમારા જોબનો પ્રોબ્લેમ પણ સોલ્વ થશે અને સાથે સાથે જે તમારે હેલિકોપ્ટર મની કે બુસ્ટર આપવાનું છે એ પણ શોર્ટ થશે. આ સેક્ટર કયા છે જેમાં ડાયમંડ છે, ટેક્સટાઇલ છે, ઇન્ફ્રા છે, રિયલ એસ્ટેટ છે, જ્યાં જ્યાં અત્યારે ડિમાન્ડ ને કન્સર્ન્સ છે, જ્યાં જ્યાં અત્યારે લેબર વધારે વપરાઈ રહ્યા છે પરંતુ ડિમાન્ડ નથી, તો એ સેક્ટરને શોર્ટ ટર્મ માટે તમારે બુસ્ટર આપવા જરૂરી છે. બિલકુલ. કિશોરભાઈ, આપણે છેલ્લો પ્રશ્ન, તમે એઝ અ અર્થશાસ્ત્રી તરીકે કઈ રીતે માની રહ્યા છો કે જો ત્રીજી લહેર આવશે, જે રીતે રવિભાઈએ કહ્યું કે અત્યારે બીજી લહેર તો પૂર્ણ થઈ નથી, અત્યારે ક્યાંક કેસો ઘટી તો નથી રહ્યા, પરંતુ તેની સામે જો ત્રીજી લહેર આવશે તો ભારતીય અર્થતંત્ર ક્યાં સુધી પહોંચે? ખૂબ જ ટૂંકમાં કહેજો, કારણ કે મારી જોડે ઘણો સમય ઓછો છે. એક વસ્તુ તો એવી છે કે પહેલી લહેર કરતા બીજી લહેરમાં અર્થતંત્રને એ રીતે થોડું નુકસાન ઓછું પડ્યું, પહેલી લહેરની કમ્પેરિઝન કરીએ છો. કેમ કે પછી તમે એને થોડું સાચવતા તમને થોડું આવડી જાય. આર્થિક રીતે નિર્ણયો જે પહેલી લહેરમાં જે ટફ નિર્ણયો લેવાઈ ગયા, લોકોની સમજશક્તિ ઓછી હતી, હવે લોકો થોડા ચેતી પણ ગયા છે, થોડા સમજી પણ ગયા છે. એટલે જો ત્રીજી લહેર આવે છે તો સ્વાભાવિક છે કે આ લહેરનું આર્થિક નુકસાન બીજી લહેર કરતા તો ઓછું જ હશે. પણ એમાં પછી એવું થશે કે અર્થતંત્રની જે ગાડી આપણે યુ શેપ રિકવરીની વાત કરીએ છીએ, યુ શેપ રિકવરીની જગ્યાએ એલ શેપ રિકવરીમાં જતી રહેશે. ઓકે, તો એક બાજુ જે રીતે ક્યાંક અલગ અલગ પરિસ્થિતિનું નિર્માણ તો થવા પામ્યું છે અને તેમાં પણ જે રીતે કોરોનાને કારણે ઘણી બધી જે અત્યારે તો આર્થિક અસરો પડી રહી છે ને તેમાં પણ હવે કેવા પ્રકારનો નિર્ણય લેવામાં આવશે તેને લઈને સવાલ યથાવત છે. અર્થતંત્રની જે પરિસ્થિતિ, ક્યાંક અત્યારે તો અર્થતંત્ર ઘણું જે અત્યારે નીચું જોવા મળી રહ્યું છે, તેને અપ લાવવા માટે હવે કેવા પ્રકારના કોન્સેપ્ટનો ઉપયોગ કરશે ભારત સરકાર, તેને લઈને હજુ સવાલ યથાવત છે. તેની સાથે કિશોરભાઈ અને રવિભાઈ, આ બંનેનો આભાર અમારા સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે.
તો દર્શક મિત્રો, આજની આ વિશેષ રજૂઆતમાં બસ આટલું. રજા આપશો. નમસ્કાર.